શું છે બેટા? ભૂખ લાગી છે એમ ને? યો બેટા તો લાકડા કાપતા હો, જો કાંઈ હાલો. એ ગગો વનમાં તે લાકડા કપા શું છે બેટા? ભૂખ લાગી. તમને ભૂખ લાગી છે? હા. તો તમે પાણી ભરતા હો, જો. એ દાદી વનમાં તે પાણી ભરવા રે મારવા એ સારી રે ઓલા જાય. અરે લાખા, શું લાગે? છોકરા તો પોતપોતાના કામે જતા રહે છે, તમે ચૂલું ગારી નાખો. ચૂલો ગાળ નાખો એમ? અરે હા. કશું વાંધો નહીં. હે લાખો વનમાં તે સોલો ગારે રે, મારવા દેશનો બાજારો. લાખે તો સોલો ગારે રે, મારવા દેશનો બાજારો. એ ગગો વનમાં તે લાકડા કાપે રે મારવા દેશનો બગડારો. બાપા બાપા, શું થયું બેટા? કોવળામાં થોડી હલવણું. હાય બધું લેતા યારમાં દીકરા. એ ગગો વનમાંથી લાકડા કાપી હાલ્યો રે મારવા દેશનો બગડારો. એ ગગી વનમાં કે પાણી ભરે રે મારવા દેશની બગડારી. પાપા, શું હે? ઘરમાં કૂવો હલવાનો. એ મને ખબર પડી. અરે શું કહેતા છોડી? પૂછી જો જા. અરે બટા શું કેસ? ઘરમાં કૂવો હલવાનો. કૂવામાં તો તું નહીં પડી ને. ના. બધું લઈને હાલીએ હેડ. એ દાદી વનમાંથી પાણી ભરી આવી રે મારો એ દાદી વજાની. લાખે હા. પાણી આવી ગયો, લાકડા આવી ગયા. છોકરાને પૂછી જો શું ખાવું છે. અરે કાકા શું ખાવું છે? મારે તો ગરમા ગરમ શીરો ખાવો. ગગી તારે? ગરમા ગરમ શીરો. તમારે? છોકરાને જે ખાવું હોય આપણે રાજી જ છીએ. તું તાર શીરો બનાવવાનું કે? બનાવી નાખો શીરો, ખાઈ લેવી એમાં હું. એ લાખી વનમાં તે શીરો બનાવે રે મારવા દેશની ગગા. હા હાલ બટા. એ હા. માર નાખ દો અને પહેરવાનું ઉતારવાલી આ ફોન મેલ દે મને આજે અધ્યાય દીધો તે દીધો ખારું જા. થઈ ગયું. ખાવા દે ગગી હેડ ઉતાવળી થોડીક. એ ગગા તને કેવું લાગ્યું? મને તો ગરી લાગી. કહું એ ખાવા દો. ખાઈ લેવા દે. આમને એમ જ લાગતું હશે કે હું બેરું હોય છે. લાખા શું હે? હાલો બેજો. બેઠા તું ખાઈ લે હાલ પેલા. હું કે લઉં? હવે ખાઈ લે ને તું. કોણ વધી હું ખાઉં. ગગા હા જેવું લાગ્યું તું? મને ગરી લાગ્યું. મને તો ખારું લાગે. તેમને ખારું જ લાગી ગયું. અમને ખાવા દે હવે. લો ખાઈ લો. છેલ્લો વધેલું તમારું. ખાઈ જ લેવાનું હોય ને. બધું ખાઈ જજો. જેટલું ખાય પેટ પટારો. તારો બાપ રડવા જાય. તમે વાહી હેડે નહીં આવતા? હે? મરી ગયા સાથે લેવા. જીવ હકશું જીવ હજી તો શું થયું? તું મરવાની મરી યાદ
લખે બચાવી જ દે જા હામી કોક તો બચાવો શું આ મારે આગળ તું 1 કલાકની બરોબર થઈ ગઈ શું આ મારો બેટા છોકરો એવો પાપ્યો બાપ 10 નંબરી બાપ 1 નંબરે જ બેટો 10 નંબરી હતો આગળ શું આ તારા બાપે શીખવાડ્યું કે ઓ શું શીખવાડ્યું કે મુરસ પતી જતી મીઠું નાખ દીધું હે લખે આ માહેરો માહે આને લાઈન કાકા ઓલું સાંજ્યું ના તાંજ્યું ના આરે લાખી આરે માર મમ્મી આરે શું થયું પણ એમ તો કહો ખારે ખારું દેવ થઈ ગયું શું થયું એટલે પણ મારો વાંકે એમાં તારા બાપા શીખવાડ્યું કઈ મારા બાપાએ શીખવાડે તો મોકલી એટલે શું શીખવાડ્યું પૂરું ચેક કર કરતો બાપા શું થયું ખારું ખાણું ઋણ થઈ ગયું બધી બોટ્યું ચેક કરતા રહો ને હું ચેક કરજો લાગે તું દોડો લાવ્યો ફાંસી ખાવી કે શું એ લાગે શું થયું દોડો લાવ્યો તો ઉડો આઈકન શું કરવાનું એ બાબુ લૂટી ગયો કોઠારે આ નવરો પુરુમાં મિશ્રી ભરી દે લાગે લૂટી ગયો એ લાગે મને બાજે બોકો ચાલે મારો વાલે શું હેલ્યા કડી હીન આવ્યો તા આવા માટલું બધું મોરે ચમ કર્યું હે રાગ અડધો કે હી ગયો મારો બસ લેટ થઈ હતી એટલે શું કે હે ચમ આવ્યો તું હોવે તાર લગન આ તમે શું કરો હોય આના ફૂલે કે સડે લગન ગીત ગાતો તો તે આવા ગાણા હોય અમાર ભાષામાં અવાજ હોય હવે આવા ના હોય આવા જ હોય સાચું બોલો સાચું કઈ દેવું છે સાચું કઈ દો ને મોડું થાય કઈ આ સાઈડ આતો રહે હેલ મોડું થાય પણ હાવ સાચું કહું ભાઈ આ કઈ દે માણવાર જોયું માણવાર હોય હું એમ કહીને પોઠું લઈને નીકળ્યો હતો હા ગુજરાતમાં વેપાર કરવા હા ગુજરાત ફરી પેઠે રાજસ્થાન જોયું હોય અહીંયા પોગરા ઘર જોયું એટલો બાપુનો હોય અહીંયા નીકળ્યો હતો તો તમને કોઈ બે છોકરા આમાં ધક્યા હતા હું બે નાના છોકરા મળ્યા હતા હામાં કે તમે શું કીધું એમને કીધું મેં ના કીધું કઈ આ પણ શું કીધું એમને એમ કીધું કે લાખા પૂછીને શું ભર્યું છે તો તમે શું કીધું મેં કીધું કે શું કામ છે તો કે દાન લેવું છે અને દાન મારે નતું વાલું હું ખોટું બોલ્યો ભરીથી મિશ્રી ભરીથી પણ હું એમ બોલ્યો કે ઋણ ભર્યું છે મારું બધું સાચો માં જ ઋણ થઈ ગયું તો એ બે છોકરા રહ્યા ને હા એ ભગવાનનો અવતાર હે ના હોય તો તમે પાછા જાઓ ને તો તમને એ રસ્તે મળે તો તમે એમની માફી માંગી લો તો તમારી 999 પોટું ઓકે ઓકે થઈ જશે ઓકે ઓકે થઈ જશે તો હાથ તન પગે લાગુ કાઢા તો એમને લાગજે મને નહીં લાગવું તને એ લાગુ એમાં શું પેલા કહે દાદે દે પદે હલા
બંજારો તમને ઓળખી ના ગયો પીરજી, આટલો ગુનો મારો માફ કરો મારા નાથ. ભલે લાખા બંધારા ભલે. એ મારો બગડેલો માલ સુધારો ભલે પીરજી, જો મારી ઋણમાંથી પાછી મિસળી થઈ જશે તો તેનો અડધો ભાગ હું લાખો બંજારો સાધુ સંતોને જ અમારી પીરજી. ભલે લાખા બંધારા જેવી તારી મરજી. બોલે શ્રી રામદેવ મહારાજ કે